નવા જૂની કાંઈ નવા જૂની આપની પાસે કાંઈ નવા જૂની ભાજી શું વાત છે? લ્યો બહુ સુંદર. ચાલો શું કરવું છે? કઈ સંદેશો મોકલાવવો છે ભગવાનને? જો એક વસ્તુ તમે સમજી લો કે ત્યાંનો ભગવાન જે બેઠો છે ને એ તમારા એકની વાત નહીં સાંભળે. એટલે શબ્દોરૂપી વાક્ય તો એમને ત્યાં પ્રચાર પ્રસાર જ નથી ને એમનો એ વ્યવહાર બી નથી. એમને ભાષા એક જ આવડે છે, ઓમ. અને એ ઓમની અંદર તમે શું લઈને જાઓ છો એના ઉપર વધુમાં વધુ ડિપેન્ડ રહેશે. એટલે તમને એમ કે ઈ ભગવાન વાત કરે એ જ અમારાથી કહેવાય. અત્યાર સુધી એવું હતું તમારે ખ્યાલ? હરી ગયા તો તમે કેટલો સમય ખોયો એવી રીતે. એવું નથી. અમે જે કહીએ છીએ કે ત્યાં જઈને તમે શું જોયું, તો ભગવાન તો કંઈ કરવાના નથી. એ તો ઓમકાર ધુનીના નાદથી પોતે સતત ચાલુ છે બસ. તો તમારું ભગવાન ત્યારે ત્યાં જઈને શું કહે છે એની મહત્તા છે ને. તો તમે લોકો આટલા દિવસ શું પત્તા? મને લાગે છે કાલથી સભા જાગૃત થઈ જશે હરકચંદ તારી વાત પરથી. અને એમ જ હોવું જોઈએ, હોવું પણ એમ જ જોઈએ. મુખનો સંદેશો સાંભળી એ સાહેબ તુમ પાસે દેવ ગણાવશે. કેટલા દેવ વસે છે ભગવાન, એકાદ દેવને તો મોકલાવો. તો ભગવાને એમ ઉત્તર કહ્યું કે એક દેવ મોકલાવું, તું તો મારો જ દેવ, મારા જેવો જ દેવ લઈને તું બેઠો છે. તારી ભીતર જે ઈ જ દેવ છે કે જે મારી પાસે છે. મેં જરીએ એમાં કાંઈ આગું પાછું કર્યું નથી અને મારાથી થાય એવું પણ નથી. તો ઈ જ તો દેવ છે તારી પાસે, આત્મદેવ. કૃપાળુદેવના છે એક લીટીનો શબ્દ છે, ખ્યાલ છે કોઈને? હા 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 બોલો, હા બોલો. હા સરસ, બહુ સારું, એકદમ. આટલું યાદ રહે પ્રભુ, કામ થઈ જાય. કે આત્મા જેવો કોઈ દેવ નથી. પાલીતાણાની ગરજ નહીં, સારી શેત્રુંજયની આપણે કોઈ એવી ધર્મશાળાનો કોઈ કારણ નહીં. હે, આત્મા જેવો કોઈ દેવ છે? ક્યાં છે? એને શોધવું પડશે. એને શોધવું પડશે. ખોવાયો છે કે કોઈ નાખ્યું છે? જરાક થોડુંક શાંતિથી, ઉતાવળમાં, આટલું ઉતાવળમાં કહી દેવાનું. ખોવાયો છે કે કોઈ નાખ્યું છે? તમે હે હાજર છે? ઓ બાપરે, જબરા છે ભાઈ આ તો.
મને લાગે છે અમરચંદભાઈ એટલે કંઈક અમરપદ લખાવીને આવ્યા છે અહીંયા. રવિભાઈ ખોવાયેલો છે કે ખોઈ નાખ્યું છે? દરેક વ્યક્તિએ આ પ્રશ્ન પોતાને કરવાનો છે. સમજાય છે? દરેક વ્યક્તિએ આ પ્રશ્નનો પોતાના ભગવાન પાસે ખુલાસો માગવા જેવું છે. અરે એટલી નાની ક્રિયાઓ પણ કેટલું મહાન વિરાટ કામ કરી શકે છે. આનો જો તમને ઉત્તર મળી જાય પ્રભુ, આપને ખ્યાલ છે શું એનો પ્રકાર, પ્રમાણ, ઉપાય શું મળે તમને? આટલો ખાલી એનો પ્રશ્નનો ઉત્તર મળી. તમે તો કેટલું બધું બોલો, અમે તો તમારાથી વધુ બોલીએ છીએ. અહીંયા કહે છે કે આનો આ જ ઉત્તર, તો કે તમે જેને શોધો છો એ તમારા હાથથી ખોવાયો છે કે ખોવાઈ ગયો છે કે હાથે કરીને ખોઈ નાખ્યો છે? અચ્છા, ઓકે, વેરી ગુડ. આ વાણિયાની હોશિયારી. ખરેખર હોશિયારી કહેવાય. તો કે સાહેબ કાંઈ નથી થયું, હે ભગવાન હું બહુ બોલી ગયો. સાહેબ કૃપાળુદેવે જ કીધું છે હું ભૂલી ગયો છું, બસ. તો ક્યાં યાદ કરવા જવું? યાદ ક્યાં કરવા જવું? એને ઘણી વખત એવું થાય, મોટી ઉંમર થાય ને તો ઘરમાં કામ કરતા હોય, ઓફિસમાં કરતા હોય તો જાય ખરા, યાદ આવે ને જાય, પછી ત્યાં જઈને ભૂલી જાય પાછું ત્યાં પટ્ટાવાળો હોય તો શાંતિથી કે સેઠ વહાં જાકે આવ ને જહાં આપ યાદ કિયા થા જહાં. नहीं समझासे नहीं तुमने जो आखिर वो जो आपने याद किया ना वो लेने के लिए निकले ना तो वो याद किया वो जगह पे जाओ तो ख्याल आएगा. અને ઘરવાળા જરા આકરા પાણી કે તો કે કેથરો બધો ભૂલો તા. હવે તો જે કે ભૂલનું હોય એને કે નતા ભૂલો ને નતા જે કે ભૂલનું ના એને કે ભૂલી નહોતા. બોલો હવે છે કે નહીં? જેને ભૂલવા જેવું નથી એને ભૂલી જઈએ છીએ. બિલકુલ સાચું છે. તો હે ભગવાન હું બહુ ભૂલી ગયો. તો એક વાત સારી કરી નવીનભાઈએ, તો કે સાહેબ ભૂલાઈ ગયો છે. વાત એવી છે કે ભૂલાઈ ગયેલો યાદ આવશે, કેમ કે ભૂલી ગયો એ પણ તમારી સ્મૃતિનો જન્મ ત્યાં જ થયો છે કે જ્યાં તમે છો અત્યારે. તો હવે એને પણ મેળવવું સાવ સહેલું પડશે, કારણ કે ખાલી ત્યાં જ જવું છે કે જ્યાં તમે ભૂલ્યા છો. નથી મોકલતા ઘરવાળા, ઘણી વખત મોકલે, પટ્ટાવાળાને ખબર હોય તો કે આ ટ્રીક છે, તમે જ્યાં ભૂલ્યા હો ત્યાં ફરી પાછા જાઓ તો શું ભૂલ્યા છો યાદ આવી જાય. હવે બધાને શોધવાનું એ છે કે તમે ભૂલ્યા ક્યાં છો. નવીનભાઈ ક્યાં ભૂલ્યા છો? તો કે સંસારની વચ્ચે રહી અને જેને નહોતું ભૂલવું એને ભૂલી ગયા, અને જે ભૂલવા જેવું હતું તે હજી પણ યાદ આવ્યા કરે છે. સરસ છે ઉત્તર. જેને ભૂલવા જેવું નહોતું એવા પદાર્થને ભૂલી ગયા, અને જેને યાદ કરવા જેવું હતું નહીં, યાદ કરવા જેવું હતું નહીં, એ સતત યાદ આવ્યા કરે છે. અને એના કારણે પરિભ્રમણ છે. કર્મના કારણે પરિભ્રમણ છે. એનું કારણ શું છે? કોણ કહેશે અમને કારણ? કર્મનું કારણ કાંઈ એવું નથી કે તમને ચાર ગતિ ફેરવે. સાચું કારણ શું છે? એક જણ જવાબ આપો, આગળ છે. હા, મિથ્યાત્વ. સહી, રાઈટ છે. બોલો બાપુ, એમ પાકું થશે, તમારું પ્રવચન પાકું થશે, બીજું કાંઈ નહીં. જી
હા, નજીક એકદમ. કર્મમાં ચેતના શક્તિ નથી. સમજાય છે? એ ચેતન નથી, જડ છે. કર્મ કોણ છે? જડ છે. એને ચેતનની શક્તિ પૂરવા વાળો અજ્ઞાન, જ્ઞાનનું થયેલું અજ્ઞાન, અને છું તો હું જ છું. બિલકુલ કાઢી નાખવા જેવું નથી. પણ એક વસ્તુ ધ્યાનમાં રાખવા જેવી એ જ છે કે કર્મ જડ છે અને જડ રહે છે, તો પછી આ ચેતના શક્તિ પરિભ્રમણ રૂપ છે. મારે ચાલો તમે કંઈક જવાબ સરખા આપજો. કર્મ તો જડ કીધા તમે, બરોબર છે, સારી વાત છે, સત્ય ઉત્તર છે તમારો. તો શું ખરેખર ચેતના શક્તિ જે છે એ જ પરિભ્રમણનું કારણ છે? એ તો જાગ્રત છે. હા, જુઓ ને. હા, બોલો, શું કહેતો? જ્ઞાન અને રાગદ્વેષ, અજ્ઞાન અને રાગદ્વેષ. હે, ભલે. હવે એક કામ કરો, આને તમે તમારી ડાયરીમાં નોટ લખજો, ને તમને લાગે કે આ સુંદર લખાયું છે તો અમારી પાસે રૂમમાં લાવજો, કારણ કે આ જરી અટપટો વિષય છે. કર્મ વિચારે કોણ, ભૂલ મેરી અધિકાય, અગ્નિ સહે ગણઘાત. આમાં બધો રહસ્ય છે. જબ લોહે કી સંગતિ પાઈ. સમજાઈ ગયું? હવે અમે આગળ નહીં કહીએ, તમે લખી લાવજો, પછી એનો ઉત્તર આપશો કે શું ચેતન ત્યારે પરિભ્રમણ રૂપ છે? તો કે ઉત્તર તો એવો આવશે તમારી પાસેથી પણ, નહીં સાહેબ, એ તો ન પરિભ્રમણ કરે. તો કર્મ પરિભ્રમણ કરે? તો કે સાહેબ એ પણ ન કરે. તો સાહેબ કરે છે કોણ? હવે એને શોધો. એને શોધો. પરિભ્રમણ કરનારો જો પદાર્થ પકડાઈ જાય તો ભીતર રહેલું પરમાત્મા જાગૃત થાય. હા, બરોબર છે, વાત સાચી છે, પણ જરા વિસ્તારથી લખજો કે જે તમને કામમાં આવે, એ પ્રયોગ રૂપે કામમાં આવે. બરોબર છે? હે ચૈતન્ય, તારી કરુણા ઈ છે, અને એ કરુણાનો અધિકારી તે મને બનાવ્યો. હું ઈચ્છા કરું તો એ કરુણાનો સ્ત્રોત મારા તરફ આવી શકે છે. પણ મેં જાણવાનો તને એક સમય માત્ર પણ પ્રયત્ન કર્યો નથી. ભગવાનને ઘણા પોકાર કર્યા, ઘણી સ્તુતિઓ કરી, કેટલાય ચૈતવંદન કર્યા, તપ કર્યા, જાપ કર્યા, પણ આ એક રહી ગઈ વાત કે કરુણા પરિપૂર્ણ તારી પાસે છે, મને આપી શકે એવી તારામાં જોગવાઈ પણ છે. તું જીવન ન આપી શકે કોઈને. સમજાય છે? ભગવાન જીવન ન આપી શકે પણ કરુણા આપી શકે. હે કરુણાના કરનારા, તારી નાનો કોઈ. અમે ઉલટાવીને લખ્યું છે, એ વાંચો છો ક્યારે? બહુ જ સુંદર છે. એનો ઉત્તર છે કે મારા ઉપર અનંત કાળમાં આ ભગવાનની કરુણા મારા હૃદય સુધી કેમ પહોંચી નહીં? એવું તે શું કારણ રહી ગયું કે કરુણાનો એક સ્ત્રોત્ર હું પામવાને અધિકારી નહોતો? આમાં છે ને, પાછળ છે.
ચચો. જો હવે ધ્રુવ પર દ્રષ્ટિ જાતી, પર્યાય બધી પલટાતી, મને ત્રિકાળી પદ દેનારા, તારી કરુણાનો કોઈ પાર. જુઓ તો ખરા, વિતરાગી શૈલી તારી, ગંભીર વાતો કહેનાર. કદી પણ મેં ગંભીર થઈને, વાતો ગંભીર છે એમ નહીં. શું કીધું? આપ લોકો વાતો ગંભીરમાં વયા ગયા, તો કે ઓહો ભગવાનનો તો વાતો જ બધી ઓહ ગંભીર છે. નહીં પ્રભુ, તમારી ગંભીરતા એ શબ્દોને પહોંચી વળી શકી નહીં એવી ગંભીરતા રૂપે તમે એક ક્ષણ માત્ર પણ આપણે રહ્યા નથી, એટલે ભવભ્રમણ છે. સમજાય છે? આપણે કોકને કહીએ, શિખામણ આપીએ તો કે જરા ગંભીરતાથી વિચાર કરશો એકલા બેસીને, તો આ વાતમાં તમે ક્યાં ભૂલ્યા છો. બરોબર છે? અને કોઈકની સાથે જરી ટસર પણ થઈ હોય ને તો પણ વિચારજો, યાર ભૂલ તમારી લાગે છે મને, તો તમે વિચારજો, જરા ગંભીરપણે વિચારજો. તો ગંભીરપણું એ શબ્દોમાં નહોતું. ભગવાન એટલા ગંભીર નથી એમ કહેવાનો આશય નથી અહીંયા. તું ગંભીરપણે કદી પણ તારા જ્ઞાનની સાથે એની ઢીંગા મસ્તી કરી નથી. સમજાય છે પ્રભુ? આ ઢીંગા મસ્તી કેટલી મીઠી લાગે તમને ખબર છે? હા, કુસ્તી જેવી છે. કુસ્તીમાં પણ સત્ય ન હોય અને છતાં એને પાડવું હોય. અરે આવી બે વસ્તુ કેમ થશે? એને પાડવું પણ હોય, એવા દાવ અજમાવી અને એને પાડવું હોય, નીચે પટકવો હોય. એ પટકાયો એ એનો નંબર આવ્યો. અને જો ખરેખર જે દાવ એને અહીંયા હોતા નથી કુસ્તીમાં, એનો જો અજમાયશ કરે તો ઓલાના પોઈન્ટ નીચે વયા જાય. આપે કદી વિચાર્યું છે એવું કે ભગવાનને આવી ગંભીર દ્રષ્ટિથી મારા જ્ઞાનને મેં કદી વિચાર્યો છે? ખાલી બીજું કાંઈ નહીં, તમે ભગવાન પાસે જાઓ, નમો થોડું અરિયંતાણમ ભગવંતાણમ, હા, આઈગ્રહાણમ તિથેરાણમ સહિંસમ બુદ્ધા, શું પણ એમાં કાંઈ સમજાય છે? જરી ગંભીરતાપણે વિચારો તો કેટલો એમાં અર્થ છે. અર્થ સહિત પુસ્તકો મળે છે. કદી પ્રયોગ કર્યો, પ્રયાસ કર્યો જાણવાનો કે શું છે? જો ભાઈ દિવસમાં ઘણું બધું જાણીએ છીએ હો, કે જે આપણને જાણવા જેવું નથી એવું જાણીએ છીએ, પણ આને કદી જાણવા પ્રયત્ન કર્યો? બિલકુલ નહીં. જો વિતરાગી શૈલી તારી, ભગવાનને એમ કહેવાય કે વિતરાગ શૈલી છે તારી. પ્રભુ તને બોધ છે, તને. ગંભીર વાતો કહેનારી. હવે જો ગંભીર સદા રહેનારા, તારી કરુણાનો કોઈ અપાર વસ્તુ આપણને ભેટ મળી છે કે આ કળીકાળની અંદર પણ આવા તીર્થો જે ચોથા કાળમાં જાગૃત હતા તે પંચમ કાળમાં જાગૃત અવસ્થામાં હજી છે. અમે કહીએ છીએ કે દાદા પાસે જનારો દાદા સાથે વાર્તાલાપ કરી શકે છે જો એ પોતામાં ગંભીરપણે જો આ યોગ્યતા આવી હોય તો. નહીં તો દાદાને સંભળાવી આવે. દાદાને સંભળાવી આવે, દાદાની સાથે ભળ્યો નહીં, સંભળાવી આવ્યો. દાદાને કેવું તું, પણ તું વચમાં વિરામ લે તો કે ને. આ ગંભીરતા, વિરામ લ્યો.
જે કંઈ ક્રિયા ભગવાનની સામે કરો તેમાં વિરામ લ્યો થોડોક. અને એ વિરામનો અર્થ છે ગંભીરપણે ભીતર નિરખો. ગંભીરપણે નિરખો, ભીતર નિરખો. ક્યારે એવું થયું છે કાંતિભાઈ કે મંદિરમાં દર્શન કરવા એટલે ડેરાસરમાં દર્શન કરવા ગયા અને ત્યાં આ બોલતા બોલતા પોતાના આત્માની સ્મૃતિ થઈ? અમે માત્ર સ્મૃતિ કહીએ છીએ, કોઈ તત્વની વાત નથી કરતા. સ્મૃતિ શું દર્શન કરીએ છીએ આપણે? માત્ર સ્મૃતિ કરી હોત ને તો પણ આત્માના અનંત ગુણોમાંથી કોઈક ગુણનો સ્પર્શ ભલે ન થયો હોય પણ તમારા બાજુમાંથી તો પાસ થઈ જ ગયો હશે, જે ક્યારેક પકડાશે. અનંત ગુણ છે આત્માના. કોઈક ગુણ તો તમને, આમ તો અમે એમ કહીએ કે સ્પર્શી ગયો છે, પણ એ સ્પર્શવાનો તમને અહેસાસ નથી થયો, કેમ કે તમે ત્યાં હતા નહીં એ સ્પર્શ વખતે. આ વધુ ઉત્તમ આન્સર છે, જવાબ છે. શું કીધું? સમજાય છે? આ શું સમજાય છે? કદાચ તે જ સમયે કે જે સમયે તમે ગંભીર થઈને આત્માનું ચિંતન કર્યું હોય, ભગવાનના મંદિરમાં, ગંભારામાં પૂજા કરતી વખતે ગમે ત્યાં, તો એનો સ્પર્શ તમને થયા વગર રહ્યો હોય નહીં, પણ તમે તે સમયે બેભાન સ્થિતિમાં હોવાના કારણે એ સ્પર્શનો ખરેખર અનુભવ ચૂકી ગયા હશો, એમ કહીએ છીએ. હો, ચૂકી ગયા હશો, માટે રહી ગયા કોરા. યાદ જ નથી કરતા. મંદિરમાં જઈને ભગવાનને સ્પર્શ કરીએ આ આંગળીથી, આ જમણા અંગે ભગવાનના ડાબા અંગે, તેમ આખા શરીરે. નલિનભાઈ, કંઈ સ્પર્શનો કાંઈ અનુભવ? બિલકુલ નહીં. સ્પર્શનો અનુભવ નહીં. ભલે પ્રશ્નો ભગવાનને તમે દર્શન કર્યા એનો અનુભવ નહીં, પણ તમે જાગૃત હતા કે ત્યારે અજાગ્રત દશા હતી? તમને ઊંઘ હતી કે જાગતા હતા? બધા જ પ્રશ્નો થશે ત્યાં સુધી કે જ્યાં સુધી તમારી ભૂલ નહીં પકડાય. કૃપાળુદેવે એક પત્રમાં લીધું છે, ખરેખર શાસ્ત્રોમાં અનેક પ્રકારે ભૂલો કહી છે, તેમાં જો ખરેખર મૂળભૂત ભૂલ હોય તો તે એક જ છે. કડવું જોયું? પત્ર કેટલામો છે? તમને પૂછીએ. એ પત્ર કેટલામો? ભૂલની વાત છે. હા, જો મળે તો કયો. ભૂલ જો દેખાય છે તમને ક્યાંય? કેટલું સરસ છે જો. બીજો પારિગ્રાફ, ત્રીજો. હા, ત્રીજું છે. હા, વિચારની ઉત્પત્તિ. વિચારની ઉત્પત્તિ થવા પછી સાહેબ પહેલા તો વિચાર જ નથી થયો. ચૈતવદન આખું બોલી ગયો, ભગવાનના સ્તવન બોલી ગયો, પણ વિચાર જ નથી થયો. અને આ વિચાર જે છે ને, તે વિચારની ઉત્પત્તિનો કાળ વયો ગયો છો તમે, એને વયો ગયો એને પણ તમે જાણી શક્યા નથી. એટલે વિચાર તો ચાલ્યા જ કરે છે, વિચારો બંધ નથી, પણ મેં વિચાર કર્યો એ નથી પકડાતું. નહીં સમજાણું પ્રભુ?
મારે જે વિચાર કરવો જોઈએ તે સંબંધીનો એ વિચાર પકડાયો નથી. બાકી વિચાર વિનાનો તો હું એક સમય છું નહીં. કૃપાળુદેવે એ કહ્યું છે, કર વિચાર તો પામ. તમારો ઉત્પન્ન કરેલો આત્મા સંબંધીનો ઉત્પન્ન કરેલા વિચાર સંબંધી અને એના સંબંધીનો વિચાર આવ્યો. તમે જાગૃત હતા તે સમયે તમે વિચાર કર્યો, એ જે વિચાર કર્યો હોય તેનો વિચાર કરવાનો છે. તો શું વિચાર કરવાનો છે? કે વિચારની ઉત્પત્તિ થવા પછી આ વિચાર પોતા સંબંધીનો વિચાર કે અનંતકાળ ગયો, આ ચાર ગતિને વિશે પરિભ્રમણ કરું છું, કેમ મટતું નથી? કેટલાય પ્રયોગ કર્યા. નગ્ન દિગંબર અવસ્થા લઈ કરીને જંગલમાં પણ વિચર્યો. તપ જપ ઘણા કર્યા. નિયમ યમ સંયમ બધું જ ધર્યું. કેટલું છોડ્યું એનો હિસાબ મારી પાસે છે. પણ તે જ સમયે ગ્રહણ શું કર્યું એની ખબર જ નથી. ત્યાગના સમયે ગ્રહણ શું થઈ ગયું મારી પાસે એનો કદી વિચાર કર્યો નથી. કોઈ કહેશે અમને, તમે આજે ઉપવાસ કર્યો, આહારને છોડ્યો, રાઈટ, બરોબર છે? તો જે સમયે તમે આહારને છોડ્યો તે સમયે તમે ગ્રહણ શું કર્યું? બોલો મહેશભાઈ, શું ગ્રહણ કર્યું? અરે પ્રભુ, બસ માન કે આજે મારો ઉપવાસ છે, દેહ સંબંધીનું માન. તો કે જો હું ઉપવાસ કરી શકું છું 1, 2, 3, 4, 5, હા, મને કાંઈ વાંધો નથી આવતો. માનને ગ્રહણ કર્યું અને ઉપવાસ કર્યો. છોડ્યું કાંઈ જ નથી. તમે માનને તો ગ્રહણ કરી લીધું, બદલો તરત જ લઈ લીધો. તમે આત્મા પાસેથી એક આપી બીજી વસ્તુ લઈ લીધી. વાત સમજાય છે? 8 ઉપવાસ કરનારને માન હોય કે ન હોય? આવે કે ના આવે? ના આવે તો ધન્યવાદ હો, આપણા વંદન છે એને. વરઘોડામાં જતો હોય, માંસ ખમણ કરેલો માળા પહેરતો હોય કે ન પહેરતો હોય? માળા પહેરે તો એ માળાનું એને ચમત્કૃતિ ભીતર દેખાય કે નહીં, જરી અનુભવાય કે નહીં? અને વરઘોડામાં અત્યારે 1000-2000 માણસ હોય, એની વચ્ચે આ તપસ્વીનું જ્યારે બહુમાન થતું હોય ત્યારે બહુમાન થતું હોય તો બહુમાન થાય છે તમને કે ત્યારે ઓછું માન થાય છે? મહેન્દ્ર, પ્રભુ શું છે, પણ આપણે શું કરી રહ્યા છીએ? શું કરવું જોઈએ? હોવું શું જોઈએ? કરવા જોવાની વાત તો હજી છોડો. હોવું શું જોઈએ? કરવાપણામાં તો હજી કરતાપણાનો ભાવ ક્યાંક ચોટશે. હોવું શું જોઈએ? ઉપવાસના દિવસે શું હોવું જોઈએ? વિચારની ઉત્પત્તિ થવા પછી વર્ધમાન સ્વામી જેવા મહાત્મા પુરુષે ફરી ફરી વિચાર્યો. ભગવાનને પણ વિચાર આવ્યો આત્મા સંબંધીનો, અને પછી વિચારમાં પડી ગયા. વિચારના વિચારમાં, કે જે સંબંધીનો વિચાર હતો એના જ વિચાર કરવામાં ફરી ફરી વિચાર્યું. શું વિચાર્યું ભગવાને? કે જીવનું અનાદિકાળથી ચારે ગતિને વિશે અનંતથી અનંતવાર જન્મવું મરવું થયા છતાં હજી તે જન્મ મરણાદી સ્થિતિ ક્ષીણ થતી નથી. આનો સ્વીકાર પહેલા આટલે સુધી આવીને વાત તો બરોબર છે, સ્વીકાર કરવો જોઈએ જ્ઞાનમાં. જ્ઞાનની ત્યારે હકારની સ્થિતિ પોતાના લક્ષ્યમાં આવવી જોઈએ. છતી મરણ, હા, અનંતવાર જન્મ, અનંતવાર
જન્મવું મરવું થયા છતાં હજુ તે જન્મ મરણાદી સ્થિતિ ક્ષીણ થતી નથી. તે મૂળ હવે એ વિચારનું હવે ચલન તે હવે કેવા પ્રકારે ક્ષીણ કરવા, અને એવી કઈ ભૂલ આ જીવની રહ્યા કરી છે કે જે ભૂલનું આટલા સુધી પરિભ્રમણ થયું છે. કેટલી સુંદર વાત છે. મુનિને લખે છે, મુનિશ્રી ઉપર છે, આ બેઠા સામે. આ પ્રકારે ફરી એવી કઈ ભૂલ આ જીવની રહ્યા કરી છે કે જે ભૂલનું આટલા સુધી પરિભ્રમણ થયું. મારે કહેવાનું એ હતું અહીંયા કે કર્મ નથી લાવ્યા તમને અહીંયા, તમારી ભૂલ લઈ આવી છે. બતાવવું એ છે. કર્મ નથી લઈ આવ્યા. કર્મમાં તો જળની સ્થિતિનું સર્જન થયું છે, એની સાથે મારે કાંઈ લેવા દેવા નથી. અમે કહીએ છીએ કે જે જૈનમાં કર્મના નામે અટકાવવાની વાત કરે છે એને જૈન દર્શનની ખબર નથી. આવે બેસે અમારી જોડે ચર્ચા કરે. કર્મની સ્થિતિ હંમેશા જળ રહી છે, અચેતન રહી છે, અને તું પદાર્થ ચેતન છો, સતત જાગ્રત છો. કર્મના કારણે તારી રખડપટ્ટી છે નહીં, અને કોઈને કર્મનું નામ આપી કરી અને કર્મને કેમ કાઢવા એની વિધિ બતાવતો નહીં. તું ન બતાવે એ જૈન, બતાવે એ જૈન નહીં. હા બોલો. છટકવાની બારી છે. હા, એ તો પછી એમના ઉપર નાખી દે ને, કર્મો ઉપર. એમ આપણને તો આવડે છે ને, શું કરીએ, અમારા કર્મ એવા ભારી છે. ઓલામાં કંઈક ઉલટું આવ્યું છે નહીં ને? બરોબર હતું, એકદમ સારું. શું નલિનભાઈ, શું વિચાર કરો? આ જ્ઞાનીઓના વચન તો જુઓ પ્રભુ. આગમ છે, આ આગમ આ છે, અને એ આગમ આપણી પાસે આ પુરુષ મૂકી ગયા છે. એ એટલા માટે મૂકી ગયા છે કે આ સતને અનુસરનારું આગમ છે. આગમ માટે એક શબ્દ બહુ સરસ નિયમ સારની અંદર વાપરવામાં આવ્યો છે કે આગમ કોને કહેવું. જરી વાત નીકળી છે તો 2 મિનિટ લઈ લઈએ થોડું. આગમ કોને કહેવું? આગમ આગમ કે છે જગતમાં, પણ એ આગમ એટલે શું? પણ પરમેશ્વરના મુખકમળમાંથી નીકળેલા, પરમેશ્વરના મુખકમળમાં, અહીંયા મુખકમળ લીધું છે. વાસ્તવિકમાં તો ભગવાન અહીંયાથી બોલતા નથી, પણ લોકોને સમજાવવું પડે ને એટલે અહીંયા કીધું છે. બાકી તો ખરેખર તો ભગવાનની ઓમકાર ધ્વનિ આખા શરીરમાંથી આવે છે. આ વાત ખબર હતી આપણને. અહીંયા તો શ્વેતંબરમાં તો એ આવે છે કે ભગવાને છેલ્લા કેટલા દિવસ, છેલ્લું જ્યારે દિવસ 16 પહોર એક ધારો ઉપદેશ આપ્યો. પણ શેનાથી આપ્યો ઉપદેશ પ્રભુ? ઓમ ધ્વનિથી જ, કોઈ શબ્દ પ્રયોગ નહીં. હાલો ચાલો આપણે અહીંયા જોવું. પરમેશ્વરના મુખ કમળમાંથી નીકળેલા ચતુર્વચનનો વિસ્તાર. ચતુર્વચનો ભગવાનની પાસે જે પૂર્વાપર દોષ રહિત હોય. આગળ એક કહ્યું હોય કે ઉપવાસ કરજો, ને પછી કે નહીં હવે ઉપવાસ કરતા આંબીલ ઠીક પડશે, આંબીલ કરો, એનાથી વધુ પુણ્ય છે. વળી પાછું એમ કે હવે આંબીલ પણ નહીં, હવે ઉપધાન કરો. પરંપરા, અને એક જગ્યાએ એક કેવું, બીજી જગ્યાએ બીજું કેવું ફેરવીને વળી વાતને ટાળી નાખવી, આ બધું આગમ ન હોય. હવે અહીંયા પૂર્વાપર દોષ રહિત એનું નામ આગમ. એટલે જે કંઈ પૂર્વે કહેવાયું હોય અને એ અત્યારે કહેવાય, વચમાં કહેવાય, આવી જે કોઈ પણ શાસ્ત્રની અંદર વાત આવતી હોય
તો તે ભગવાનની વાણી ન હોય, એને આગમ કહેવામાં આવે નહીં. પૂર્વાપુર દોષ રહિત છે. તે ભગવાનને રાગનો અભાવ હોવાથી પાપ સૂત્રની માફક હિંસાદી પાપ ક્રિયા શૂન્ય હોવાથી શુદ્ધ છે, તે પરમાગમ કહેવામાં આવેલ છે. આ પરમાગમની વ્યાખ્યા, આગમની વ્યાખ્યા શું કહે છે? ભગવાનને રાગનો અભાવ હોવાથી. ભાઈ એક વાત જે આખરી કહીએ છીએ, આ ભગવાનને રાગનો અભાવ વિતરાગ ધર્મની અંદર મહત્વનો છે. જ્યારે હજી એક સંપ્રદાય ભગવાનને સમોસણમાં બેઠા પછી પણ બીમાર થયા છે. ભગવાન થયા છે, બીમાર થયા. ભગવાનને કંઈ રોગ થયો તો પછી ઓલા લેવા માટે કેમ મોકલાવ્યું રેવતીને કે હવે તું લઈ આવ ત્યાં જઈને કે ભગવાનને ઝાડા થયા છે ખંડ ખંડ. આ વાત આવે છે? ભગવાનને કોઈ દિવસ આ રોગ હોય નહીં, રોગ ન હોય ભગવાનને. આ દોષ છે, એને આગમ ન કહેવાય. આ જેમાં લખેલું હોય તેને આગમ ન કહેવાય. પછી ઓલી રેવતી લાવે છે ને વળી ભગવાન ભલામણ કરે છે તો કે ઘોડા માટે જે આહાર હોય ને એ લાવશે, મનુષ્ય માટે કરેલું હોય તે નહીં લાવતી. આ બધી બાબતો જે કંઈ આવે છે એને આગમ કહેવામાં આવતો નથી. ભગવાનને રોગ ન હોય, 18 દોષથી રહિત હોય ભગવાન. 18 દોષ જાણવા હોય તો અભ્યાસ કરજો, કેસેટ સાંભળજો. ભય રોગ રાગ શ્રુધા તૃષા મદ મોહ ચિંતા જન્મને રતિ રોગ નિદ્રા સ્વેદ ખેદ જરાદી રોગ 18 દોષથી રહિત હોય તે ભગવાન હોય. ભગવાનને પસીનો ન હોય, ભગવાનને કોઈ શરીરમાં એક અંશમાં રોગ ન હોય, ભગવાન સૂએ નહીં. મને સાલું સમજાતું નથી, સાલું આવી ગયું પણ મને સમજાતું નથી કે ભગવાન સમોસણ છોડીને નીચે ઉતરે, આહાર લેવા કેવી રીતે જાય? સમોસણ છોડી દે ભગવાન? હાલું કઈ મગજમાં બેઠું જ નહીં. એટલે પછી આ આગમોનો અભ્યાસ કરી અને પલટી ખાઈ લીધી, પડખું બદલાવી લીધું. અમારી વાત કરીએ છીએ, પડખું બદલાવવું પડ્યું. કોઈ ઈચ્છા નહોતી પણ બદલાવવું પડ્યું. એક જ પ્રશ્નના ઉત્તરમાં બધું સમાઈ જાય છે. ભગવાન આહાર લે પછી નીચે ઉતરે અને પછી વળી આહાર લઈને વળી પાછા નિહાર જાય કે ન જાય? એ બધું પતાવીને ફરી ભગવાન બેસે તો ત્યારે કેટલાય તો સંઘ રાજાઓ બધા ચક્રવર્તીઓ લઈને આવ્યા હોય, પૂછે ભગવાન ક્યાં ગયા? તો કે આહાર લે છે. આ યોગ્ય છે? એને આગમ કહેવામાં આવતા નથી. કાંતિભાઈ સમજાય છે ને આ બધું? બહુ વિચારવા જેવી વાત છે. પ્રભુ અમે ભૂલ નથી કરી એનો પુરાવો આપવા માટે આ વાત નથી કરતા, પણ એક વાત નક્કી છે કે સત્યનો ઢંઢેરો આ કુકમા ક્ષેત્રની અંદર આખા એ કચ્છની અંદર ક્યારે પણ આવું પરમાત્મા ક્યારે નહોતા, એવા પરમાત્મા નિરંજન નિરાકાર અહીંયા લાવીને મૂક્યા છે. એટલે આ પવિત્ર ભૂમિ હતી માટે થઈ છે, અમે કરી એમ નહીં. હતી એ ભૂમિ, બોલાવતી હતી અમને ભૂમિએ, માટે આ અહીંયા સત્યનો પડઘો નલિનભાઈ પડે છે કે ભગવાન આવા હોય. પ્રભુ કોઈક જગ્યાએ કંઈક આગમ ચૂકથી કંઈ લખાઈ ગયા હોય તો એ વિતરાગના કહેલા માનેલા ભગવાન નહીં.
બસ તો આટલું જાણવું હતું આપણને કે પરમેશ્વરના મુખકમળથી નીકળેલી જે વાણી આવે તેને અહીંયા પરમાગમ કહેવામાં આવે છે કે જે પૂર્વાપૂર દોષ રહિત હોય અને પાપ સૂત્રની માફક હિંસાદી પાપ ક્રિયા શૂન્ય હોય, કોઈ પાપની ક્રિયા ન હોય, એનાથી શુદ્ધ હોય, એને અહીંયા પરમાગમ કહેવામાં આવેલ છે. અને એ પરમાગમને સાંભળો, એ પરમાગમને જે જીવ સાધક થવાની તૈયારી કરે છે, જેને મોક્ષ સિવાય કોઈ હવે ઈચ્છા બાકી રહી નથી, એ જીવ ભવ્યોએ કર્ણરૂપી અંજલિથી પીવા યોગ અમૃત છે. આ અમૃત છે. અંજલિથી પીવા યોગ્ય આ અમૃત છે પ્રભુ. આ અમૃત છે જે અહીંયાથી નિત્ય પ્રચારિત કરવામાં આવે છે. વાણી એમની છે, અમારું એક શબ્દ આમાં ઉમેરતા નથી. અને બીજી વાત, ઉમેરતા નથી સાથે કાઢી નાખતા એ નથી. એમ પરંપરાથી ચાલી આવેલી વાણીનો અહીંયા સ્ત્રોત સતત નિરંતર વહેતો રહે છે. આમાં વિશેષ કોઈ અમને બળ પૂર્યું હોય તો કૃપાળુ દેવ તો ખરા મૂળમાં એ પુરુષ છે, પણ એ મૂળને આ કાળની અંદર વિશેષ કરીને ખુલાસો કરવામાં કોઈએ સ્પર્શ કર્યો હોય તો તે સોનગઢનો સંત છે. પ્રભુ જેની પાસેથી આ સમજ્યા હોઈએ ને એને છુપાવાય નહીં, ખુલ્લું કરાય. જો લોક જે માને તે, જગત જે સમજે તે, પણ આપનાર જે એમણે આપ્યું છે જે ખોબા ભરીને, એનું ઋણ પ્રભુ અદા કરવું જોઈએ. ખાલી વાણીમાં જ તો કરવું છે, બીજું શું કરવું છે? નિર્ણયમાં કરવું છે, બીજું લાખ કરોડ આપવા છે અમારે? તમને જોઈએ છે અમારી પાસેથી લાખ કરોડ? લાખ લ્યો હો તમારે આ પક્ષને માનવાનો. બોલો દલિતભાઈ શું કરશો? તમને લાખ રૂપિયા આપી આને માનજો, બીજાને નહીં માનતા ને તો લાખ પાછા. પ્રભુ એ વાત નથી. અહીંયા તો સતનો પડઘો છે. એટલે અમારા શાંતિભાઈને આ બેન આવે છે ને, એ સતના પડઘાથી અહીંયા પ્રવેશે. બરોબર છે શાંતિભાઈ? હા, એમને પણ કેટલીક ચૂક જ્યારે હતી ને ત્યારે એમને ખ્યાલ આવી ગયો કે નહીં, આવું તો માર્ગ ન હોય. હોશિયાર માણસ છે. આજે કેટલી ગ્રેડ હતી એમની LICની, જો બોલો છે. એટલે વાત એ છે કે અહીંયા જે વાત છે, કોઈ જૈન દર્શન માટે, આપણા રવિભાઈ આવે છે અહીંયા, કોઈ જૈન દર્શન માટે નથી. સાચો આત્મિક વેપાર જેને હૃદયે વસ્યો છે ને, એ કોઈ પણ જ્ઞાતિનો હોય અહીંયા આવી શકે છે અને આપણી જેમ જ રહી શકે છે. પ્રભુ એક માણસને ફેરવવો કઠણ છે. આ સોનગઢના સંતે જૈનોને, કરોડો જૈનોને ફેરવી નાખ્યા અને હજી એમની આ બધી ચાલશે. દિશાઓમાં જે અત્યારે ધોની ફરકી છે ને, એ ચાલશે. સતને પકડ્યું બસ, માત્ર. પોતે સ્થાનકવાસી હતા આમ તો જન્મે, પણ કેમ છોડી દીધું? છોડ્યું નથી ભાઈ, સતને ગ્રહણ કર્યું છે. તમે સમજો જરી વાત. શું કીધું અમે? બરોબર કીધું કે નહીં? કોઈ સંપ્રદાય છોડ્યો નથી. ગુરુદેવને કોઈ પૂછે કે સંપ્રદાય છોડ્યો તો કે ના, અમે સતને ગ્રહણ કર્યું છે. વાત પ્રભુ આ છે. બરોબર છે શાંતિભાઈ? શાંતિભાઈને પૂછીએ તમે વેદાંતને છોડ્યું છે? અમે કદી કીધું નથી કે છોડજો, કદી નથી કીધું. સત્ય હોય તેને પકડજો, બસ. કાર્ય ત્યાંથી થશે. એનું નામ પરમાગમ છે, પરમ આગમ. આપ્ત પુરુષો કૃપાળુદેવે લીધું છે. આપ્ત એટલે ભગવાન. કૃપાળુદેવે લીધું છે. આપ્ત પુરુષોના મુખેથી નીકળેલી વાણી, એ આપ્ત એટલે ભગવાન. બે ભગવાનની વાત કરી છે કૃપાળુદેવે હંમેશા. પોતાની ભીતર રહેલો ભગવાનને પહેલા લેજો અને પછી બહારના ભગવાન જે તમને પ્રિય લાગે તે લેજો, પણ સતને અનુસરનારા હોય તેને રાખજો.
સતને અનુસરનારા હોય. હવે અહીંયા સતને અનુસરનારા ભગવાનને અહીંયા મૂક્યા છે તો પ્રતીક, પણ પરંપરા પ્રતીક છે. બસ ફરક આટલો છે. પરંપરા આ પ્રતીક છે. તો હે ચૈતન્ય, તારી કરુણા એ છે. શું? ચૈતન્ય, ભીતર રહેલું ચૈતન્ય, જેની વાત આપણે કરીએ છીએ કે ચિત્તની દશા, કૃપાળુદેવ કહે છે કેવી રહે છે? બોલો રાઘવજીભાઈ, કેવી રહે છે? ચૈતન્યમય રહે છે. કેવી રહે છે? ચૈતન્યમય. એટલે કઈ મારે ચૈતન્યના પોટલા બાંધીને એને આપવા નથી, પોતે એ મય છે. બે પાર્ટ નથી, એક જ પાર્ટ છે. ચૈતન્ય અને તે રૂપે એનું રહેવું એ એક જ પાર્ટ છે, બે પાર્ટ નથી. ચૈતન્ય મય રહ્યા કરે છે બતાવવા માટે શબ્દો છે. મય શબ્દ કે એનાથી તે જુદો નથી. તારી કરુણા એ છે. આ ચૈતન્યની કરુણાની વાત કરે છે મારો પ્રભુ. તો કે તું નથી દુનિયામાં ભળી શકતો ને નથી અમને ભળવા દેતો. મારા બેટા ગજબ છે. બે શિક્ષાઓ, દંડ બહુ મોટું આપી દીધું. બોલો, હવે આપણને દુઃખ ઈ છે કે મારે બીજા જોડે ભર્યા વગર ચાલતું નથી. બરોબર, સાચી વાત છે. મારી તકલીફ શું છે કે બીજામાં ભર્યા વગર મારે કાંઈ ચાલતું નથી. કોની જોડે મને દિવસમાં 1-2 વખત તો કોઈકની જોડે જરા જીભા જોડી કરવાનું મન થાય તો કોની જોડે કરું? દલીનભાઈ શું મજા છે નહીં? કોની જોડે કરું? કોક તો જોઈએ કે નહીં? ભગવાન ના પાડે. એ તો ભગવાન થયા ને એટલે ના પાડે છે, એટલે ના પાડે છે. ભગવાન થયા ને એટલે ના પાડે. તો તું અહીંયા શું કામ આવ્યો છે? હે, અહીંયા શું કામ આવ્યો છે? ભગવાન થવા જ આવ્યો છે. પ્રયોજન તો ઈ જ છે તારું. અમે એમ સમજીએ છીએ કે ભગવાન થવા જ આવે. અહીંયા જે આવે તે ભગવાન થવા માટે આવે. અને મજા એ છે, કૃપાળુ દેવે પાને પાને ભગવાન કેમ થવું એના ફૂલડા વેર્યા છે. ફૂલડા. કોઈ કઠિનાઈ નહીં હો, કોઈ કઠિનાઈ નહીં. તમને કોની સાથે ઝઘડો કરવો હોય ને તો કઠણ પડે, પણ પ્રેમ કરવો હોય તો આવો ને. હા યાર, શું મજા પડી ગઈ. આમ રોજ દિવસમાં 1-2 વખત ભેટતો હોય તો મને કેવી મજા આવે. અમારો ઓલો છે ને નાનો, આ અરસાનો નાનો, એ અમારો નાનો, દિવસમાં 1 વખત ફોન કરે તો કે બેટા તો તાનું બાપા બેટા તો આ કે જો ભલે બેટા, ત્યાંથી મોકલાવે ભેટ. બોલો, એ કેટલો આનંદ આવે ત્યારે. જાણે કે પ્રત્યક્ષ મળ્યા જેવો. બાળક છે એને મળવું હોય નાનાને, ફોનમાં કે બધું ફટી જાય ફોન તો કે બસ રખાતો, પણ આ કે ભેટાતો ને રખાતો. ભલે આવજો બાપા. એમાં કંઈ તકલીફ? કોઈની સાથે પ્રેમથી વાતો કરવામાં, કંઈ ઝઘડો કરવામાં કોઈ વિષય જોઈએ તમને? કોઈ શીખવે તો તમે ઝઘડો કરો. મને જ્યારે શીખવાડો ને ઝઘડો કરતા ફાવતો નથી. ઝઘડો કરવાનું શીખવાડો રમેશભાઈ. પણ મને લાગે છે કે કોઈ ખોલતું નથી સ્કૂલ, પણ કોઈ ખોલે તો ચાલે. બહુ ચાલે કે અહીંયા ઝઘડો શીખવવામાં આવે. ક્યાંય જોયો પાટીઓ? પણ બધી જગ્યાએ પાટિયા ઈ જ છે સંસારમાં. તમે સમજો, અમારે કહેવાનો આશય આ છે. ક્યાંય પણ બોર્ડ નથી મહેન્દ્ર કે અહીંયા ઝઘડો શીખવવામાં આવે છે. પણ વાત ઈ છે પ્રભુ કે બધી જગ્યાએ શીખવવામાં આવે છે, ખાલી બોર્ડ નથી માર્યું. માટે પ્રભુ પ્રેમથી એકબીજાની સાથે સહકારપણે જે રહેશે તેને ભગવાનને પ્રાપ્ત કરવાની બિલકુલ બીજી આવશ્યકતા નથી. તમને લાગે છે વ્રત કરીએ, તપ કરીએ, જાપ કરીએ, યાત્રા કરીએ, દાન આપીએ, શીલ પાડીએ, બ્રહ્મચર્ય, કાંઈ જ જરૂર નથી. કરવાનું ઈ છે
એક જ કરવાનું છે કે પ્રભુને સંદેશા આપતા રહો કે પ્રભુ તું તો અજર અમર અવિનાશી પ્રભુ આત્મા છો. બસ તને ભેટવું છે, બીજા કોઈના ભેટણા અમને કામ આવે એવા છે. આરતી એ તારી ઉતારવી છે, નવઅંગી પૂજા પણ પ્રભુ તારી કરવી છે. કોની વાત ચાલે છે? ભીતર રહેલો જે આત્મદેવ છે એની જોડે બધું આવું કરવું છે. પૂજા એનું, અભિષેક એની, વરઘોડા એના, ઝાલર એની, દાગીના શણગાર બધા એવા એના. અને ખરેખર તો જે આંગી કરો છો ને એ ભીતર રહેલા ભગવાનની આંગી. એક દિવસ કરશો ને જન્મારો નીકળી જશે પ્રભુ, કાંઈ વાંધો નહીં. એકદમ આરામથી એક વખત એની આંગી કરી જુઓ. આપણા મહેશભાઈ બહુ આંગીઓ કરી છે માટુંગામાં. હવે એક આંગી અહીંયા અમને જરાક શીખડાવો ને આની. ત્યારે તે સમય હતો, એ પલટી ખાઈ ગયા. કોઈએ પાડ્યા નથી હો, પોતે પલટી ખાઈ ગયા. હમણાં નલિનભાઈ હમણાં આવ્યા છે, એ પણ પલટી ખાય. તૈયારી છે પલટી ખાવાની બિલકુલ. કે ખાઈ લીધી? અરે વાહ! પ્રભુ કોઈને અમને કાંઈ કરવા નથી, ભગવાનથી ઓછું કોઈને અમને આપવું જ નથી, અને ભગવાનથી નીચા કોઈને રાખવા નથી. ભગવાન છો તો ભગવાન થઈને રહીએ પ્રભુ, બીજું શું છે? હા, તો અહીંયા વાત ચાલે છે કે હે ચૈતન્ય, તારી કરુણાનો કોઈ પાર નથી. કેટલી કરુણા છે કે હું મળવા ચાહું પણ તું મને ભળવા દે એવો નથી. વાત બરોબર છે? મળો બધાને, ભળો નહીં, ભળો તમારી જોડે. આ મંત્ર ખ્યાલ રાખો. મળો બધાને, ભળો તમારી જોડે. તમને ભળો, તમારામાં ભળો. નથી અમને તું દુનિયામાં ભળવા દેતો, અને નથી તું પોતે બહાર આવી અને અમને કંઈ કહે છે એવું એ તું કરતો નથી. કોઈની જોડે ભળવા પણ અમને દેતો નથી, કારણ કે જેની જોડે ભળીએ તેની જોડે મનદુખ તો થાય. એટલે વર્ષે, 2 વર્ષે, 3 વર્ષે પણ ત્યાંથી છૂટા થવું પડે. એના કરતાં તો ઉત્તમ એ છે કાંતિભાઈ, ભળવું જ નહીં કોઈની જોડે. ભળીએ તો છૂટા થવું પડે. સમજાય છે? આનું નામ કર્મ છે. વાહ, બહુ સરસ. સ્વમાં લીનતા રાખવી. સમજાણો? બધા કોકની જોડે ભળીએ તો છૂટા પણ થવું પડે, કેમ કે ભળ્યા છો માટે છૂટા થવું પડે. પણ ભળો નહીં, મળો બધાને, પ્રેમથી ભેટો બધાને, કાંઈ વાંધો આવે એમ નથી. લીલા લે. તું ન બહાર જઈ શકે, ન તું અમને કદી બહાર મોકલાવી શકે. કાંઈ કામ તો બતાવતો જ નથી. એ ન તું બહાર જઈ શકે, ન તું અમને કહી શકે કે તમે જાઓ. તે એક જ વાત કરી છે પ્રભુ આ આગમોની અંદર, સ્વમાં રહેવું અને પરથી ખસવું. તારે આટલું ટૂંકું ને ટચ છે શાંતિભાઈ, ટૂંકું ને ટચ. નથી તુજ તત્વો વિશ્વથી મેળ ખાતા. વિશ્વના કોઈ પદાર્થથી તારા કહેલા તત્વો કોઈ મેળ ખાતા. અને હૃદય મુજ ગળાયું અન્ય કો વિશ્વ માટે. બીજા વિશ્વ માટે મારું હૃદય ગળાવવાની તૈયારી થઈ ગઈ. બોલો, બીજા વિશ્વ માટે. કયા વિશ્વમાં? તો કે આત્મ વિશ્વની અંદર પ્રવેશ કરવા માટે પ્રભુ આપે જે અમને ઘડતર કરી છે, અને એ જ ખરેખર આખો બોધ આપ્યો છે. માટે પ્રભુ તમને અનંત કોટી નમસ્કાર. અમે પૂજા પણ એટલા માટે કરીએ છીએ કે તે અમને બહાર જવા દીધો
બહુ ગહેરાઈ છે પ્રભુ. પહેલી વાત કરી છે, આ ગંભીર વાતો છે, આ ગંભીર વાતો છે. ગંભીર વાતો કહેનારા તારી કરુણાનો કોઈ. આ કરુણા છે, વિશેષ કહેવાશે. ઓમ શાંતિ. સુખધામ કહે